નમસ્કાર 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 વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર હાર્દિક હાર્દિક સ્વાગત છે. વાલા વિદ્યાર્થી મિત્રો, આજે બીએ વિષય ધોરણ 11 વાર્ષિક પરીક્ષા માટેનો છેલ્લો સેક્શન જે તમારા માટે મોસ્ટ આઈએમપી લાવવાનો બાકી હતો તે આજે તમારા માટે રજૂ કરી દઉં છું. વિદ્યાર્થી મિત્રો, વિભાગીય એટલે 5 ગુણના પ્રશ્નો, મોટા પ્રશ્નો. બાળકો, મેં તમને ઓલરેડી રોડ મેપમાં અને 7 ડેઝ માસ્ટર પ્લાન આપી દીધો છે. એ તમે જોજો એટલે તમને આઈડિયા આવી જશે કે પહેલા કયા ચેપ્ટર કરવા અને પછી કયા ચેપ્ટર કરવા. ટોટલ મેં 11 ચેપ્ટરના મોસ્ટ આઈએમપી 5 ગુણના પ્રશ્નો આપી દીધા છે. શું કામ? કારણ કે 11મા ધોરણમાં સૌથી મોટું કન્ફ્યુઝન એ હોય છે કે ગુજરાતની દરેક સ્કૂલ એક સમાન ચાલતી નથી. બધી સ્કૂલોમાં અલગ અલગ ચેપ્ટરમાંથી અલગ અલગ પ્રશ્નો પૂછે છે. તો મેં બધા ચેપ્ટરના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આવરી લીધા છે. તમારી પરીક્ષાની બ્લુપ્રિન્ટ તમારે શિક્ષકો પાસેથી લઈ લેવાની હોય અને પૂછી લેવાનું કે કયા ચેપ્ટરમાંથી 5 ગુણના પ્રશ્નો પૂછાશે. એ આ ચેપ્ટર એમાંથી સિમિલર કરી લેજો. એટલે અહીંયા જે ચેપ્ટર જેમ કે એમ કે ભાઈ 9મા ચેપ્ટરમાં પૂછાશે તો અહીંનું 9મું ચેપ્ટર તમારે કરી લેવાનું. ડન? ચાલો, વધુ સમય ન લેતા બાળકો, જોરદાર તમારા માટે પ્રશ્નો લાવ્યો છું ચેપ્ટર વાઇઝ. ચેપ્ટર નંબર 1, ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. એમાં પ્રશ્ન નંબર 1 છે, ધંધો એટલે શું અને ધંધાની લાક્ષણિકતાઓ જણાવો. ધંધો એટલે શું બાળકો અને ધંધાની લાક્ષણિકતાઓ જણાવો. ત્યાર પછી નંબર 2, ધંધાના સામાજિક હેતુઓ સમજાવો. અને નંબર 3, ધંધાકીય જોખમ એટલે શું? ધંધાકીય જોખમ ઉદ્ભવવાના કારણો જણાવો. ધંધાકીય જોખમ એટલે શું અને આ જોખમ ઉદ્ભવવાના કારણો જણાવો. ઓકે, જોઈએ બાળકો ચેપ્ટર નંબર 2, ધંધાકીય સેવાઓ પાર્ટ 1. નંબર 1, જીવન વીમાના પ્રકારો જણાવી તેના વિશે ટૂંકમાં જણાવો. હવે 5 ગુણનો પ્રશ્ન હોય ને એટલે જવાબ હંમેશા 5 ટોપિકમાં લખવા. યાદ રાખજો, પહેલો ટોપિક આવવો જોઈએ બાળકો પ્રસ્તાવના. 11મું ધોરણ હોય 12મું, 5 ગુણના પ્રશ્નોમાં 5 ટોપિકમાં લખો એટલે પૂરા 5 માર્ક્સ મળે. નંબર 2 પર આવશે બાળકો અર્થ અથવા વ્યાખ્યા. નંબર 3 પર આવશે મુદ્દાનું લિસ્ટ. નંબર 4 પર આવશે બાળકો મુદ્દાની સમજૂતી. અને નંબર 5 પર આવશે બાળકો સારાંશ અથવા ઉપસંહાર. બસ આટલું 5 પોઈન્ટમાં લખો એટલે તમને પૂરેપૂરા 5 માર્ક્સ મળવા પાત્ર છે. 5 ગુણનો પ્રશ્ન છે બાળકો, બહુ કાળજીપૂર્વક ને વિચારીને વ્યવસ્થિત લખો એટલે માર્ક્સ તમને મળે. ત્યાર પછી નંબર 2, સામાન્ય વીમાના પ્રકારો જણાવી ગમે તે 2 પ્રકાર વિશે નોંધ લખો. અને નંબર 3, વખારના પ્રકારો જણાવી જકાતની દ્રષ્ટિએ વખારના પ્રકારો વિશે માહિતી આપો. ત્યાર પછી આગળ બાળકો વાત કરીએ તો આ પુસ્તકો ફટાફટ કહી દઉં. 12મા ધોરણમાં તમે હાલ આવી રહ્યા છો. ઓકે, તો ઇકોનોમિક્સ, બીએ, ઇંગ્લિશ અને એસપીસીસી ના 4 પુસ્તકો તમે તમારા ઘરે મંગાવી લેજો. 97 12 44 45 48 અને 97 12 44 45 49. આ નંબર પર કોલ કરશો એટલે તમારા ઘરે પુસ્તકો આવી જશે. ત્યાર પછી બાળકો આવે છે ચેપ્ટર નંબર 2, ધંધાકીય સેવાઓ. નંબર 1 આવી ગયું ને. હવે આવશે ચેપ્ટર નંબર 3, ધંધાકીય સેવાઓ. નંબર 2, એમાં 2 પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. બેંકના કાર્યો સમજાવો અને બાળકો આવશે બેંક ખાતાના પ્રકારો સમજાવો. ત્યાર પછી વાત કરીએ તો આવશે ચેપ્ટર નંબર 5. ઓકે, જે ચેપ્ટરમાંથી મોસ્ટ આઈએમપી 5 માર્ક્સના પ્રશ્નો આવે એમ તેમ છે એ બધા ચેપ્ટર આવરી લીધા છે. હિન્દુ અવિભક્ત કુટુંબનો અર્થ આપી તેની લાક્ષણિકતા અથવા બદલીને એમ લખે કે HUF નો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સ્પષ્ટ કરો. ત્યાર પછી વૈયક્તિક માલિકીના ફાયદા અને મર્યાદાઓ સમજાવો. અને છેલ્લે લાસ્ટમાં આવશે બાળકો ભાગીદારી પેઢીની મર્યાદાઓ સમજાવો કે ભાગીદારી પેઢીની મર્યાદાઓ શું છે. ત્યાર પછી બાળકો સરસ મજાનું એપ્લિકેશન છે યુથ
એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન ડાઉનલોડ કરીને ટ્રાય મારી લ્યો. 11માં છો, હજુ તમારી પાસે ટાઈમ છે કે 12મા ધોરણમાં કેટલું હેલ્પફુલ એપ્લિકેશન છે. એના લર્નિંગ સેક્શનમાં જશો એટલે બાળકો દરેક વિષયના પાઠ્યપુસ્તકની પીડીએફ, દરેક વિષયના વિડીયો સોલ્યુશન, દરેક પ્રકરણ મુજબ પ્રેક્ટિકલ પેપર પ્લસ આઈએમપી મટીરિયલ, એમસીક્યુ ટેસ્ટ, રીડિંગ મટીરિયલ, બોર્ડના પેપરો, આ બધી વસ્તુ બાળકો તમને વિના મૂલ્યે ફ્રી ઓફ કોસ્ટ મળવાની છે. ચાલો હવે ચેપ્ટર નંબર 6, સહકારી મંડળીનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતાઓ સમજાવો. કંપનીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ જણાવો અને તફાવત આપો. સહકારી મંડળી અને કંપની, ખાનગી કંપની અને જાહેર કંપની. ત્યાર પછી નંબર 7, જાહેર સાહસોના સ્વરૂપોની તુલના કરો. ઓકે, આપણને ખબર છે જાહેર સાહસોમાં ખાતાકીય સંચાલન, જાહેર નિગમ અને સરકારી કંપનીનો સમાવેશ થાય છે. કઈ 3 બાબતોનો સમાવેશ થાય છે બાળકો? ખાતાકીય સંચાલન, જાહેર નિગમ અને સરકારી કંપની. આ બધી બાબતોનો સમાવેશ થાય છે. ખાનગી સાહસોનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ વિશે નોંધ તૈયાર કરો. ત્યાર પછી સંયુક્ત સાહસનો અર્થ અને લાક્ષણિકતાઓ વિસ્તારપૂર્વક સમજાવો. આગળ વધીએ બાળકો. ચેપ્ટર નંબર 8, પ્રેફરન્સ શેર. શેરનો અર્થ આપી સામાન્ય ઇક્વિટી શેર, જેને આપણે કહીએ છીએ ઓર્ડિનરી શેર. ઓર્ડિનરી શેર એટલે બાળકો થાય સામાન્ય ઇક્વિટી શેર. તો શેરનો અર્થ આપી સામાન્ય ઇક્વિટી શેરની લાક્ષણિકતાઓ સમજાવો. પ્રેફરન્સ શેરનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. ડિબેન્ચરનો અર્થ આપી તેના પ્રકારોની સમજૂતી આપો. અને નફાનું ધંધામાં પુનઃ રોકાણ એટલે શું, તેના ફાયદા અને મર્યાદાઓ વિશે સમજૂતી આપો. ત્યાર પછી ચાલો ચેપ્ટર નંબર 10, જથ્થાબંધ વેપારનો અર્થ આપી જથ્થાબંધ વેપારીની ઉત્પાદકોને મળતી સેવાઓ જણાવો. ત્યાર પછી છૂટક વેપારનો અર્થ આપી છૂટક વેપારીની જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકને મળતી સેવાઓ સમજાવો. ખાતાવાળી દુકાન કોને કહેવાય તેની લાક્ષણિકતાઓ સમજાવો. સંકળાયેલી દુકાન કોને કહેવાય તેની લાક્ષણિકતાઓ સમજાવો. ત્યારબાદ इंटरनेशनल पुष्पा व्यापार, आंतरराष्ट्रीय झुकेगा नहीं साला. तो आंतरराष्ट्रीय व्यापारનું મહત્વ સમજાવો. આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાઓ વર્ણવો. વિદેશ વેપારમાં જરૂરી અગત્યના દસ્તાવેજો સમજાવો. અને આયાતનો અર્થ જણાવી વિદેશ વેપારમાં માલની આયાત વિધિ સમજાવો અથવા આયાત વિધિનું વર્ણન કરો. ચેપ્ટર નંબર 11, છેલ્લું ચેપ્ટર, ધંધાની સમાજ પ્રત્યેની સામાજિક જવાબદારીઓ સમજાવો. અને જમીન, જળ, વાયુ, અવાજ પ્રદૂષણ અટકાવવાના સંદર્ભમાં ધંધાકીય એકમ કઈ સામાજિક જવાબદારીઓ અદા કરે છે તેનું વર્ણન કરો. તો આવી રીતે બાળકો તમારા 5 ગુણના વેરી મોસ્ટ આઈએમપી 11 ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ચેપ્ટરના પ્રશ્નો આપ્યા છે. આ પ્રશ્નો તમારે ખાસ કરી લેવાના છે. મળીએ બાળકો પરીક્ષા માટે. ઓલ ધ બેસ્ટ.